15 ભાવનગર બોટાદ લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર ભારતીબેન સિયાને જંગી બહુમતીથી જીતાડવા બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં સતવારા સમાજની વાડી ખાતે સતવારા સમાજનું સંમેલન યોજાયું, જેમાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, શહેર પ્રમુખ ભીખુભાઈ વાઘેલા, ચૂંટણી ઇન્ચાર્જ વિનુભાઈ સોની, અશોકભાઈ લકુમ, ત્રિકમભાઈ કણઝરિયા, કિશોરભાઈ પાટીવાળા, ગૌતમભાઈ ખસિયા, કિરીટભાઈ પાટીવાળા સહિત સતવારા સમાજના હજારોની સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમના અંતમાં સૌરભભાઈ સાથે સમાજના તમામ લોકોએ એક સુર મિલાવી હતી। શ્રેષ્ઠ ભારત એક ભારત, ફિર એક બાર મોદી સરકારના નારા સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। भारतीय जनता पार्टी शहर प्रमुख श्री भीखुभाई, चूंटणी इंचार्ज श्री विनुभाई सोनी, घना बधा मंच पर बैठेला महानुभावों है, हूँ नाम बोलू छू, कदाच कोई रही जाए तो क्षमा करजो। हम घना बधा आगेवानो छे, अशोकभाई लकुम, गौतमभाई खसिया, श्री गणपतभाई कंजारिया, श्री किशोरभाई पाटीवाला, श्री किरीटभाई पाटीवाला, श्री जयसिंहभाई लकुम, श्री कांजीभाई चावड़ा, श्री प्रवीणभाई परसोत्तमभाई हिफली वाड़ीना प्रमुख श्री मनसुखभाई लाखणका, श्री ईश्वरभाई केशुभाई, शांतिभाई डाबी, श्री बलदेवभाई खसिया और मंच पर सौ बैठेला आगेवानो नगरपालिका આપણે આ ચૂંટણીની અંદર હમણાં જે વિનુભાઈ કીધું કે દરેક ચૂંટણીની અંદર વિષયો જુદા જુદા હોય છે। નગરપાલિકાની ચૂંટણી હોય તો રોડ રસ્તા પાણી ગટરના કામોની વાતો થતી હોય, વિધાનસભાની ચૂંટણી હોય તો વિકાસની વાતો થતી હોય। આ લોકસભાની ચૂંટણી બીજી ચૂંટણીઓ કરતા જુદી છે। जुदी केम छे? जुदी एटले छे कि आ वखते देशनी अंदर जे मेन विषयो छे ए सलामतीना छे, सुरक्षाना छे अने देशने सारू नेतृत्व कोण आपी शके एना माटेनी आ चूंटणी छे। आपणे आखा हिंदुस्तानने एक नागरिकने गुस्सो आव्यो, नरेंद्रभाई मोदीए नक्की कर्युं, एक लाइन बोलिया कि मैं मारा आर्मी और एरफोर्स ने संपूर्णपणे सत्ता आपी है, छूट आपी दीधी है અને 12 દાડા 13 દાડાની અંદર બધું આયોજન કરતા જો અને આપણા વીર જવાનો અને પાયલટોએ આયોજન કર્યા પછી 13મે દાડે આતંકવાદના જે ટ્રેનિંગ કેમ્પ હતા એ પાકિસ્તાનની અંદર જઈ અને ખતમ કરી નાખ્યા। मारे पूछू छे आप सौने कि आ निर्णय लेवा माटे 56 ની छाती જોઈએ કે ના જોઈએ? आ मजबूत नेतृत्व आपी શકે અને જો આ નેતૃત્વ રાહુલ બાબા પાસે હોય તો શું કહે ભાઈ વાર્તાલાપ કરો, વાતચીત કરો, બોલાવો એમને મળવા જઈએ, એમને સાંભળીએ, એમને સમજાવીએ, આપણે કઈ કરવાની જરૂર નથી, એ પ્રમાણેનો નિર્ણય લીધો અને ભાજપને કમાનમાં આખા પંથકમાં હું એક જ ભૂલ્યો, બાકી બધા ગયા। સાચું ખોટું? અને તમારા કારણે થયું એટલે મને સ્પેશિયલ પ્રેમ તો હોય એટલે આ બધું થયું। આ ચૂંટણી અંદરથી આપણે એ જ પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી આપણા અને એ દેશ માટે કામ કરી રહ્યા છે અને એટલે આપણે કરવાનું। અને આ કોંગ્રેસીઓ તમે વિચારતા પણ સારું કોઈ જડતું નથી, નસીબ તો જુઓ અમનું। મને એક વાર તમારી વાડી હોય તો વાડીના પ્રમુખ એક કુટુંબ હોય, પછી એનો છોકરો આવે, એ છોકરાનો છોકરો આવે, પછી એની બહુ આવે, પછી એના ભાણિયા આવે, આવું સાંભળ્યું પેદારો। આ તો 47 પછી કોઈ મળ્યું જ નથી। જવાહરલાલ નહેરુ
પછી ઇન્દિરા ગાંધી એમની દીકરી, ઇન્દિરા ગાંધીએ પછી એના છોકરાને લાયા, સંજય ગાંધી, પછી સંજય ગયો પછી રાહુલ આવ્યો, રાજીવ આવ્યો, રાજીવ ગાંધી પછી કોણ આવ્યું તો ઇટાલિયન આવ્યા બેન સોનિયાબેન, અને સોનિયાબેને ચોખ્ખું એ જાણે કીધું હતું કે મારા એક બી છોકરાને હું રાજકારણમાં પગ મૂકવા નહીં દઉં. આ એમની સીડીઓ ફરે છે. પરંતુ સોનિયાબેનને બચવું હોય તો શું કરવાનું, એટલે રાહુલને લાયા. હવે રાહુલ બાબાને ટેકો આપવા માટે પ્રિયંકા આવી. પછી પ્રિયંકા ગાંધી જ કે છે આપણે છોકરીઓ પહેરાવીએ ને પછી સામેવાળાનું કુટુંબ નામ આવે ને, આપણું દીકરીનું કુટુંબનું નામ જતું રહે. પણ અહીંયા એવું નહીં, આ મતનું રાજકારણ વાત રાખે તો બધું ક્રિશ્ચન થઈ જાય. હવે વાદળાને કોણ હાથે, એટલે પ્રિયંકા ગાંધી, અને પ્રિયંકા ગાંધી ની પાછી જોડે રાહુલ ના બે ભાણિયા બાપા થઈ ગયા. બોલો સાંભળ્યું? આ ઊંચા કરીને